નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. અહીં આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધવાની રીત વિશે સમજીશું. અહીં એક દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે 2x² minus 5x plus 3 is equal to 0 ના બીજ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ ના બીજ શોધવાની રીતમાં જો અચળ પદની આગળ પ્લસની નિશાની હોય તો આપેલા અથવા આવનાર બીજ નો સરવાળો થશે અને મધ્યમ પદ લાવવું પડશે. અહીં છેલ્લે પ્લસની નિશાની હોવાથી 2 × 3 બરાબર 6 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા -5 આવે. તો 6 ના શક્ય એટલા બધા અવયવ હું લખી દઉં છું. 6 ના 2 અવયવ છે, 6 એકા 6 અને 3 દુ 6. આપ જુઓ 2 માંથી કયા અવયવ નો સરવાળો 5 થાય છે. તો અહીં આપણને ખબર પડે છે કે 3 અને 2 નો સરવાળો અહીં 5 થાય છે. તેથી આપણા અવયવ 3 અને 2 પસંદ થશે. બીજું કે અવયવમાંથી જે મોટો અવયવ છે તે હંમેશા આપણે પહેલા લખીએ તો સારું, જેથી તેને મધ્યમ પદની એટલે કે આ વચ્ચેવાળું જે પદ છે તેની નિશાની આપી શકાય. હંમેશા મોટા પદને મધ્યમ પદની નિશાની મળશે. નાનું પદ 2x છે એને પણ તે જ નિશાની મળશે, કારણ કે આ બંને અવયવનો સરવાળો એ 5 બનાવવાનો છે, જેથી બંને અવયવની નિશાની સરખી આવશે. અંતિમ પદ +3 છે એ લખી દઈએ આપણે. અહીં આપણે સમજી શકીએ અને જોઈ શકીએ છીએ કે 2 અને 3 ની જોડી બનાવવાની હોય તથા બંનેમાંથી સામાન્ય કાઢવાના હોય છે. તો એક વિચાર એવો છે કે આ 3 અને 2 ના આપણે સ્થાન પણ બદલી શકીએ છીએ, જેથી કોમન કાઢવામાં એટલે કે સામાન્ય કાઢવામાં સરળતા પડશે. આ 2 પદમાંથી હવે આપણે સામાન્ય કાઢીશું. તો બંને પદમાં 2 છે તથા બંને પદમાં x છે, તો 2x એ સામાન્ય નીકળશે. કૌંસમાં બાકી રહેશે 2 નીકળી ગયા, 2x માંથી એક x નીકળી ગયા એટલે ફક્ત x. નિશાની માઇનસ અને 2x સામાન્ય નીકળી ગયા એટલે હવે અંદર રહેશે 1. તે જ રીતે બાકીના 2 પદમાંથી પણ કોમન નીકળશે અને આપણને સામાન્ય સંખ્યા મળશે. તો કારણ કે x - 1 અહીં સામાન્ય નીકળ્યા હોય, અહીંયા પણ x - 1 કોમન નીકળવા જોઈએ. આપ જુઓ કે x સિવાય અહીં -3 છે, જેથી અહીં આપણે એ -3 લખી દેવાના, જેથી ઋણ 3
કોમન નીકળે છે એવું માલુમ પડે છે. આ રીત ઘણી સહેલી છે. હવે આપણને ફરી પાછા બે પદ મળે છે, જેમાંથી x-1 એ સામાન્ય છે તથા 2x-3 એ બીજા કૌંસમાં આપણે લખી દઈશું, 2x અને -3. આનો અર્થ એવો થયો, એટલે હું લખું છું અર્થાત કે x-1 બરાબર 0 અથવા 2x-3 બરાબર 0. સાદું રૂપ આપતા x બરાબર 1 મળે છે તથા અહીં જુઓ 2x બરાબર -3 ના +3 થાય તથા x બરાબર 3/2 મળે છે. તો આમ આપણને આ બે કિંમતો મળશે, જે દ્વિઘાત સમીકરણના બીજ છે. વધુ એક ઉદાહરણથી સમજીએ. આપણી પાસે બીજું એક સમીકરણ છે. અહીં પણ 6 દુ 12 આ રીતે ગુણાકાર કરીએ ને 12ના શક્ય બધા અવયવો આપણે મેળવી લઈએ. આ બંને સંખ્યાનો ગુણાકાર કરીને 6 દુ 12 મળે છે. 12ના બધા અવયવ આપણે પાડી દઈએ તો 12 એકા 12, 6 દુ 12 અને 4 તાલી 12. કારણ કે છેલ્લી નિશાની અહીં ઋણ છે, એટલે આ અવયવોની બાદબાકી કરવી. હું બધા અવયવોની વારાફરતી બાદબાકી કરું છું. 12 માંથી 1 જાય તો 11, 6 માંથી 2 જાય તો 4 અને 4 માંથી 3 જાય તો 1. હવે અહીંયા જુઓ, મધ્યમ પદમાં 1 છે, જેથી આપણને ખબર પડે છે કે આ અવયવ આપણે પસંદ કરવા પડશે. ફરી એકવાર યાદ અપાવું કે મોટો અવયવ આપણે આગળ લખીશું, આ 4 ને x સાથે લખીશું, નાનો અવયવ 3 ત્યાર પછી લખીએ અને અંતે -2 બરાબર 0. હવે મોટા અવયવને મધ્યમ પદની નિશાની આપણે આપીએ છીએ. કારણ કે આપણે બાદબાકી કરી, ઋણ નિશાની હોવાથી આપણે બાદબાકી કરી, એટલે નિશાની અવયવની અલગ અલગ આવશે. જો આની ઋણ નિશાની આપણે મધ્યમ પદ પરથી જોઈને આપી દીધી તો પછી આની અલગ નિશાની પ્લસ આવશે. હવે આ બે પદોમાંથી આપણે સામાન્ય સંખ્યા કાઢીશું. જો સામાન્ય સંખ્યા કાઢવાનું થોડું અઘરું લાગે તો આપણે એક સ્ટેપ વધારે કરીએ અને આના અવયવ પાડીને પણ કોમન કાઢી શકીએ. તો 6 માટે 3 ગુણ્યા 2 લખું, x નો વર્ગ છે તેથી x ગુણ્યા x લખી શકું, તથા 4 માટે 2 ગુણ્યા 2 લખું અને આ x છે. તો અહીં 2 તથા x કોમન નીકળે છે એવું આપણને ખબર પડે છે. આ પ્રથમ જોડીમાં જો આટલી થોડી મહેનત કરી લઈએ તો પછી આપણો દાખલો સહેલો બની જશે. તો અહીં હું 2x કોમન કાઢું છું, જેથી બાકી શું રહેશે? તો અહીંયા આપ જોઈ શકો છો કે 3 તથા x એટલે 3x બાકી રહે છે. ઋણ નિશાની છે તથા અહીંયા બાકી રહેશે 2. આ કોમન કાઢ્યા પછીનો જે કાઉન્સ છે એ ત્યાર પછીની જોડીમાં આપણે જો લખી દઈએ તો આપણને ખબર પડે છે કે આ સીધો કાઉન્સ આપણને મળે છે અને આગળની સંખ્યા પ્લસ છે, એટલે આપણે અહીં
+1 સમજીએ અને આગળ વધીએ. અહીં આ બંને પદોમાં કોમન નીકળે છે 3x - 2, જ્યારે અન્ય જે સંખ્યા બાકી રહે છે તેને બીજા કૌંસમાં લખી દઈશું. અર્થાત 3x - 2 = 0 અથવા 2x + 1 = 0. સાદું રૂપ આપીએ તો 3x = 2 તથા x = 2/3 મળે છે. અહીં સાદું રૂપ આપીએ તો 2x = -1 તથા x = -1/2 મળશે. તો આ રીતે પ્રેક્ટિસ કરીને આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધી શકીએ છીએ. વધુ પ્રેક્ટિસ માટે તમને હું વધારાના દાખલા આપું છું, જે ગૃહ કાર્યમાં આપ કરી શકો છો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. આભાર.